છપૈયામાં એક દિવસ ઘનશ્યામે વેણી, માધવ અને પ્રાગને બોલાવીને કહ્યું, ચાલો આપણે મીન સરોવરે નાહવા જઈએ. નાહવાની વાત આવી એટલે સૌ તૈયાર. ચારેય બાળમિત્રો મીન સરોવરે ગયા. સરોવરને કિનારે એક વડનું વૃક્ષ. ત્યાં સૌ કપડાં કાઢવા લાગ્યા. તેવામાં ઘનશ્યામની નજર એક માછીમાર પર પડી. એક કાળો અને કદાવર માછીમાર ઊભો ઊભો માછલીઓ પકડે અને ટોપલામાં ભરે. ઘનશ્યામની નજર માછલીના ઢગલા પર પડી. આટલી બધી મરેલી માછલીઓ જોઈને તેમને દયા આવી. તેમણે સંકલ્પ કર્યો કે બધી માછલીઓ જીવતી થઈ જાય, અને પળવારમાં જ બધી માછલીઓ જીવતી થઈ ગઈ. કૂદી કૂદીને બધી જ માછલીઓ પાણીમાં પાછી ચાલી ગઈ. આ જોઈ માછીમાર ખૂબ ગુસ્સે થયો. ઘનશ્યામને મારવા દોડ્યો. ઘનશ્યામે વિચાર કર્યો કે અભિમાનીનું અભિમાન તોડવું જોઈએ. હિંસા કરે તેને શિક્ષા કરવી જોઈએ. તેથી ઘનશ્યામ યમરાજાનું રૂપ લઈને માછીમાર પાસે આવ્યા. યમરાજા એટલે અતિશય વિકરાળ, મહાભયાનક રૂપ, મોટી મોટી મૂછ અને મોટા મોટા દાંત, લાલઘૂમ આંખો અને લાંબી લાંબી જીભ, 18 હાથ અને દરેક હાથમાં તલવાર, ભાલા, ત્રિશૂળ જેવા જુદા જુદા હથિયાર. અચાનક યમરાજાને સામે જોઈને માછીમાર તો ડરી ગયો. હાથ પગ ધ્રુજવા લાગ્યા. પરસેવો છૂટવા લાગ્યો. યમરાજાએ માછીમારને યમપુરી અને નરકના દુઃખો દેખાડ્યા. દૂતો આગળ મેથી પાક ખવડાવ્યો. માર ખાઈ ખાઈને હાડકાં ખોખરા થઈ ગયા. બચાવો, છોડાવોની બૂમો પાડવા લાગી. છેવટે તેને પોતાની ભૂલ સમજાઈ. તેને ઘનશ્યામની માફી માગી. મારા હાડકાં ભાંગી ગયા. યમપુરી અને નરક યાદ કરું છું ત્યાં જ મને બીક લાગે છે. હાથ પગ ધ્રુજે છે. માટે મારી ભૂલ થઈ. મને માફ કરો. હવેથી માછલા મારવાનો ધંધો નહીં કરું. આપ તો ભગવાન છો. મારા પાપ દૂર કરો. એમ કહી તે ઘનશ્યામને પગે લાગ્યો. ઘનશ્યામે તેને આશીર્વાદ આપી રવાના કર્યો.